નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રત્ન કલાકાર ગોલ્ડ સ્મગલર બન્યો છે। દુબઈથી આવતું ગેરકાયદેસર સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। તો આ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। સુરતનો અક્રમ દુબઈથી અમદાવાદ ગોલ્ડ પેસ્ટ લઈને આવ્યો છે। દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું સુરત લાવતા ઝડપાઈ ગયું છે। તો હવે આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। અમદાવાદથી રત્ન કલાકાર સુરત ગોલ્ડ પેસ્ટ લાવતા ઝડપાયો છે। રત્ન કલાકાર હવે ગોલ્ડ સ્મગલર બન્યો છે અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે। જ્યારે સુરતનું અક્રમ દુબઈથી અમદાવાદ ગોલ્ડ પેસ્ટ લઈને આવ્યો હતો। સુરત એસઓજી પોલીસે એક કિસમની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સુરત પોલીસે ગોલ્ડ સ્મગલિંગનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે। 239 ગ્રામ સોના સાથે રત્ન કલાકાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। જે 239 ગ્રામ સોનાની કિંમત ₹26,34,500 થાય છે। સમગ્ર મામલે હવે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને સુરતમાં રત્ન કલાકાર હવે ગોલ્ડ સ્મગલર બન્યો છે। જ્યારે દુબઈથી આવતું ગેરકાયદેસર સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। એક સ્મગલિંગનો ગોલ્ડ સ્મગલિંગનો કેસ કરે છે, જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરકે આરોપી છે, જે દુબઈથી એક બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો। અક્રમ નામનો વ્યક્તિ કે જેણે દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો, એ દરમિયાનમાં એસઓજીએ એને ઉઠાવી લીધો। ભાવિક કોણ છે સર, જે સમાન આપ્યા છે એ સાથે શું લેવું છે? ભાવિક છે જે રત્ન કલાકાર છે અને મહુવા ભાવનગરનો વતની છે। આની પાસે અમરેલીમાં યુવતી ઉપર છરી વડે હુમલો થયાની ઘટના સામે આવી છે। ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં યુવકે યુવતી ઉપર છરી વડે હુમલો કર્યો। યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ને ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। અમરેલીમાં વધુ એક બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરનું આ બનાવ સામે આવ્યો છે। રાજુલાના હિંડોરના બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે। લોખંડના સળિયા બહાર આવતા અકસ્માતનો પણ ભય વધી ગયો છે। જ્યારે હાઈવેનું નબળી ગુણવત્તાનું કામ બહાર આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અમારો રોજિંદા નીકળવાનો રસ્તો છે। આ 3 જિલ્લાને જોડતો નેશનલ હાઈવે છે। આ નેશનલ હાઈવેમાં અત્યારે આ પહેલી વાર નહીં, આનાથી 5 થી 6 વખત આવી રીતના ગાબડા પડી ગયેલા છે અને ગાબડાના કારણે અવારનવાર 5-5 કિલોમીટર 3-3 કિલોમીટર સુધીની લાંબી લાઈનો થઈ જાય છે અને લોકો ખૂબ હેરાન પરેશાન થાય છે। અને સરકાર હજી જે આની પહેલા જે પુલની દુર્ઘટના બની છે એવી જ દુર્ઘટનાની આ અત્યારે રાહ જોઈ રહી છે એવું લાગે છે। આ રોડ ઉપર વારે વારે અમારે રોજ નીકળવાનું થાય છે અને આમાં વારે વારે એક્સિડન્ટ થાય છે। એમાં આ નજીક આ ઢાલ છે, નજીક તો બહુ માલ પણ હોય છે અને એક્સિડન્ટ પણ બહુ થાય છે। ખાડા પીડા છે, સળિયા નીકળી ગયા છે, રોડમાં તિરાડ પણ પડી ગઈ છે અને ટાયર ફાટી જાય છે અને ટ્રાફિકની બહુ જ રહી છે અહીંયા। રાજકોટના સોની બજારમાંથી ₹1 કરોડનું સોનું ચોરી કરી બંગાળી કારીગર ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે। રાજકોટ સોની બજારમાં શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી 1 કિલો 350 ગ્રામ સોનું લઈ સફીકુલ શેખ નામનો કારીગર રફુ ચક્કર થયો છે। તરુણ પાટડિયા નામના વેપારીની પેઢીમાં કામ કરતો આ કારીગરે રાત્રે તકનો લાભ ઉઠાવી ચોરી કરી હતી। ત્યારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમે અમારા બીજા બધા અમારા પ્રમુખ છે એમને રજૂઆત એ પ્રકારની કરાવેલી છે અને કોઈ પણ તમે બંગાળી કારીગરને રાખો છો એ પ્રમાણે એના કોઈ આધાર કાર્ડ હોય છે, માલ હોય જગ્યા રહે છે, એનું તમારી પાસે આખું પ્રૂફ હોવું જોઈએ, બધા ડોક્યુમેન્ટ તમારા હાથ ઉપર હોવા જોઈએ। એ એક તમારે ખાસ તકેદારી રાખવી જોઈએ। સોનું જે આપે ને દાગીનો, હા, કાચો દાગીનો,
હા એટલે એ તૈયાર થાય ત્યાર પછી જ એને સામે આપવાનું, એમને આપવાનું જ નહીં પહેલા. તમારી મેટલમાં તમે બનાવો. પોલીસ ફરિયાદમાં શું છે, ત્યાં બહુ કોઈ કલકત્તા કોઈ જવાબ નથી આપતું. કલકત્તામાં હા, ત્યાં કોઈ જવાબ નથી આપતું અને માર ખાઈને ઘણા આવે છે. મારે પણ છે બંગાળીઓ, હા, મિલી ભગત હોય એ લોકોની પોલીસની હા, ત્યાં. એટલે પછી એટલે બંગાળના લોકો છે આવું કરે છે વારંવાર. પછી એને સપોર્ટ મળે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો નવા કિમિયા અજમાવીને દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. હવે તો બુટલેગરો દારૂ છુપાવવા માટે અર્થિંગ પાવડર એટલે કે ઇલેક્ટ્રિક બ્લેક પાવડરનો પણ ઉપયોગ કર્યો છે. જસદણના લીલાપુર પાસે એલસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી હતી અને અર્થિંગ પાવડરની આડમાં છુપાવીને લવાતા 373 પેટી ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો હતો. બાતમીના આધારે એલસીબીની ટીમે જસદણના લીલાપુરા નજીકથી ટ્રકને રોકીને તપાસ કરતા 59 લાખથી વધુની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. ટ્રક રાજસ્થાન તરફથી દારૂ લઈને જૂનાગઢ તરફ જઈ રહ્યો હતો, ત્યારે એલસીબીએ ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી 65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગીર સોમનાથના વેરાવળમાં સફાઈ કર્મચારીઓની ઘણા સમયથી હડતાલ ચાલી રહી હતી, જેમાં પગાર વધારો, નવી ભરતી સહિતની માંગણીઓ સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. જે અંતર્ગત વેરાવળ સર્કિટ હાઉસ ખાતે સાંસદ રાજેશ ચુડાસમાની મધ્યસ્થીમાં મીટિંગ યોજાઈ હતી. મીટિંગ બાદ હડતાલનો અંત આવ્યો હતો, જેમાં સ્થાનિક લેવલના પ્રશ્નોનું અહીંથી નિરાકરણ લાવવામાં આવશે અને મોટી માંગણીઓની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી સાથે આ હડતાલનો સુખદ અંત આવ્યો છે. જૂનાગઢ શહેરમાં સફાઈ કર્મચારીઓની છેલ્લા 5 દિવસથી હડતાલ ચાલી રહી હતી, ત્યારે સફાઈ કામદાર યુનિયનના આગેવાનો, વાલ્મીકી સમાજના આગેવાનો સાથે ગિરનાર કમલમ કાર્યાલય ખાતે 3 કલાકની મેરેથોન મીટિંગના બાદ હડતાલનો અંત આવ્યો છે. જ્યારે આ અંગે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સફાઈ કર્મચારી મંડળના આગેવાનોને સાથે રાખીને તેમના જે પ્રશ્નો છે તેને લઈને આગામી દિવસોમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તેમને યોગ્ય ન્યાય મળે તેવા પ્રયાસો કરીશું. જ્યારે સફાઈ કર્મચારી યુનિયન દ્વારા પણ જૂનાગઢ શહેર ભાજપ સંગઠનના નિર્ણય પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એમના જે પ્રશ્નો હતા એમની સાથે અધિકારીઓને બોલાવીને ચર્ચા કરી અને જે પણ પ્રશ્નો હશે એમની પોઝિટિવ જે પણ વાતો હશે આવનાર 1-2 દિવસની અંદર સરકારશ્રીમાં ગાંધીનગર ખાતે એમની પ્રતિનિધિ મંડળને અને અમારી બેઠક અમારા સંકલનના બધા સભ્યો સાથે મળી અને ગુજરાત સરકારમાં યોગ્ય નિર્ણય અર્થે જશું અને ત્યાંથી જેટલી પણ પોઝિટિવ વાતો હશે એમના તાત્કાલિક અસરથી નિર્ણય થાય અને બાકીના જે રસ્તાઓ કેમ નીકળે એમના માટેનું સરકારનું માર્ગદર્શન લઈ અને એમના નિકાલ કરવા માટે કરશે કે આગામી દિવસોમાં પાર્ટી સાથે રહી ને રાજ્ય સરકારની અંદર અમારા પાયાના પ્રશ્નો હલ થાય તાત્કાલિક એવી રજૂઆત કરવા જવાના છે ગુરુવાર સુધીની અંદર. ત્યાંથી અમને આશા છે કે અમારા પ્રશ્ન તાત્કાલિક હલ થશે. દર વખતે ભારતીય જનતા પાર્ટીએ જ અમને ખૂબ જ આપ્યું છે. પહેલે પણ કાયમી કર્યા હતા રોજમદારમાંથી, 7મા પગાર પંચ જેવું પણ અમને આપેલું છે. આ વખતે પણ અમને પૂરો વિશ્વાસ છે કે અમારા તમામ પ્રશ્નો હલ થઈ જશે. શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે અમને વિશ્વાસ દેવડાવ્યો છે અને સારો નિર્ણય લીધો છે કે ભાઈ વાલ્મીકી સમાજ મારા કાયમી ભાઈ બહેન છે અને કાયમી પરિવાર મારો પરિવાર ગણ્યો. એટલે પરિવાર સાથે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી કોઈ વસ્તુ ઉચ્ચ નીચના ભેદભાવ રાખતા નથી અને આજે જે નિર્ણય આવ્યો છે એમાં વાલ્મીકી સમાજના એક પ્રમુખ તરીકે હું ભારતીય જનતા પાર્ટીનો એક આભાર માનું છું. સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, પ્રમુખ શ્રી, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, શાસક પક્ષના નેતા શ્રી અને દંડક શ્રી અને પૂર્વ પ્રમુખ શ્રી અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને પૂર્વ મેયર શ્રી, આજ અમે સાથે બધા બેસી સફાઈ કામદારના યુનિયનો સાથે બેસી અને એક નિર્ણય કર્યો છે કે આવતીકાલે એ લોકો હડતાલ પૂર્ણ કરે છે અને સફાઈ રાબેતા મુજબ ચાલુ કરી દે છે.
જૂનાગઢમાં શ્રાદ્ધ પક્ષને લઈ દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. ભાદરવા મહિનાના અંતિમ 5 દિવસ 11થી અમાસ સુધી શાસ્ત્રોક્ત રીતે મહત્વના છે. ભગવાન શ્રી કૃષ્ણએ 52 વાર પધારેલા આ પવિત્ર સ્થળે સોનરખ નદી પસાર થાય છે, જે અસ્થિ વિસર્જન અને પિતૃ તર્પણ માટે વિશેષ મહત્વ ધરાવે છે. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અહીં ઉમટે છે. દામોદર કુંડ તીર્થ સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે જણાવ્યું કે આજથી અમાસ સુધી ભાવિકોનો પ્રવાહ અવિરત ચાલુ રહેશે. પિતૃઓ માટે તહેવાર જેમાં આપણે એના ગુણગાન ગાઈએ, એને પ્રસન્ન કરીએ, એના માટે બ્રહ્મભોજન કરાવીએ, પિતૃ તર્પણ કરીએ, પિતૃ કાર્ય કરીએ અને પિતૃઓ પ્રસન્ન થાય ને આપણને આશીર્વાદ મળે, એને પર્વ તરીકે આપણે ઉજવીએ અને પિતૃ પક્ષ કહેવાય. ભાદરવા મહિનાનો આ મહિનો આખો પિતૃઓનો મહિનો કહેવાય. એમાં ખાસ કરીને પાછલા 15 દિવસ એકમથી અમાસ સુધી એને શ્રાદ્ધ પક્ષ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આ તીર્થનો મહિમા વિશેષ એટલા માટે છે કે અહીંયા દૂર દૂરથી પિતૃ કાર્ય કરવા લોકો આવે છે, પિતૃઓને તૃપ્ત કરે છે. અસ્થિ વિસર્જનનો તો મહિમા છે જ, પણ સાથે સાથે પિતૃ તર્પણનો પણ દામોદર કુંડનો વિશેષ મહિમા છે. એટલે આ મહિનામાં વહેલી સવારથી ભાવિકો આ તીર્થે ઉમટી પડે છે. સુરેન્દ્રનગર મનપા દ્વારા દર 3 દિવસે શહેરીજનોને પીવાનું પાણી આપવામાં આવે છે. શહેરનો ધોળીધજા ડેમ પૂરતો ભરેલો હોવા છતાં હજુ છેવાડાના વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી મળતું નથી, જેથી મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારી રહી છે. ત્યારે બીજી તરફ મનપા દ્વારા વઢવાણ શહેરી વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીની નવી લાઈનો દરેક વિસ્તારમાં નાખવામાં આવી છે અને લાઈનો નાખ્યા બાદ લોકોના ઘર સુધી હજુ કનેક્શન જોડાણ ન આપેલ હોવા છતાં પાણી ચાલુ કરતા પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પરંતુ લોકોના ઘર સુધી આ કનેક્શન જોડાણ નહીં આપતા રોજ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે અને રોડ પર પાણીની નદીઓ વહે છે, જેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેમજ તાત્કાલિક પીવાના પાણીનો વેડફાટ બંધ કરવા માટે માંગ ઉઠી છે. થી 57 થી 58 કરોડ રૂપિયાની નવી પાઇપલાઇનો સુરેન્દ્રનગરના તમામ સોસાયટીઓમાં આપવામાં આવ્યા, પરંતુ આજની તારીખમાં એમાં પાણી આપવામાં આવે પણ ઘર સુધી કનેક્શન આપવામાં ન આવવાના કારણે આજે કરોડો રૂપિયાના કરોડો ગેલનનું પાણી વેડફાઈ રહ્યું છે. જાહેર રોડ ઉપર થાય છે, ગંદકી ફેલાય છે, પરંતુ આજની તારીખ સુધીમાં તંત્ર એમના અણઘડ વહીવટના કારણે આજે લોકો ત્રાહિમ પોકારી ગયા છે. જલ સે નલ યોજના છે જે છેવાડાના ગામ સુધી પહોંચી નથી. ત્યાં લોકો પાણી માટે વાલખા મારે છે, વંચિત રહે છે. અને અમારે વઢવાણ સુરેન્દ્રનગરની તંત્ર જળ સે નળ યોજનાની કનેક્શન ઘર સુધી પહોંચાડી નથી શક્યું અને પાણીનો વ્યય અને વેડફ થાય છે. તો આ તંત્રની મિસમેનેજમેન્ટ જે છે એને ઉજાગર કરવા માટે અમે આ સવિનય જણાવીએ છીએ. ભાવનગરના મહુવા તાલુકાના કરસાર ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબજો કરનારા 3 શખ્સો સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના દેસાઈનગર વિસ્તારમાં રહેતા રાજેશ રાજગુરુએ વર્ષ 2012માં એક જમીન ખરીદી હતી અને ખરીદી બાદ વેચનાર કવા ભરવાડે જમીન ખાલી કરી દેવાની વાત કરી હતી, પરંતુ બાદમાં તેમના પુત્રોએ જમીન ખાલી ન કરતા ખેતીકામ ચાલુ રાખ્યું હતું. આ અંગે કેસ મહુવા સિવિલ કોર્ટમાં પણ ચાલ્યો હતો, પરંતુ પુરાવા ન હોવાને કારણે કેસ ડિસમિસ થયો હતો. ત્યારબાદ વારંવાર જણાવી છતાં જમીન ખાલી ન કરાતા રાજેશકુમારે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. હુકમ બાદ મહુવા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગોપાલ ભરવાડ, મકા ભરવાડ અને ભગવાન ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. રાજકોટ જિલ્લાની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. એક જ દિવસમાં 30,000 નવી મગફળી બોરીની આવક નોંધાઈ છે. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને નવી મગફળીના 20 કિલોના 800 થી 1100 સુધીના બજાર ભાવ મળ્યા હતા. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા. નવી મગફળીની આવક ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો, સૌરાષ્ટ્ર આમ તો મગફળી માટે ફેમસ છે, એમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રની સૌથી વધારે મગફળી આવતી હોય ત્યારે અત્યારે 30,000 કરતાં વધારે ગુણીની આવક થઈ અને ઓક્શન ચાલુ થઈ ગયું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી,
ભાવનગર આવા સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની મગફળી વેચવાનું પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કરતું હોય છે. ભાવનગર મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં એક મહિલા સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો, જ્યાં પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી અને હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં મહુવાના ગારિયાધારના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ગરીબ પરિવારોને પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા ગામે માલણ નદીના કાંઠે નાથ મહારાજ સમાજના ગરીબ પરિવારો વર્ષોથી ઝૂંપડામાં રહે છે. મંત્રીને પત્ર ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ મુખ્ય લખી છે, જ્યારે આ વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને કાયદેસર પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમણે ગારિયાધાર વિધાનસભાના તમામ ગામોમાં આવા પરિવારોને સરકારી મફત પ્લોટ યોજનાનો લાભ આપવા વિનંતી કરી છે. કે ભાઈ ખરેખર આ લોકો જે નાથ મહારાજ સંપ્રદાયના જે સાધુ કે જે મહારાજ અહીંયા અત્યારે રહે છે, મોટા કુટોડા માલણ નદીનો ઢાળ ચડી, એ લોકો લગભગ 90% ઝૂંપડા વાળી રહે છે. કોઈ પાસે વેરા પોઈસ છે નહીં, વેરા પોઈસ નથી. એના કારણે આ લોકો કોઈ પણ પ્રકારનો સરકારની યોજનાનો લાભ લઈ શકતા નથી. જેથી સરકારને મારી એક આ સમાજ પ્રત્યે અને એ બાબતે મારી વિનંતી છે કે આ લોકોના એ મોટા કુટોડાની અંદર મહુવા તાલુકામાં આવી સ્થળ તપાસ કરે. ખરેખર સરકારને એવું લાગે કે ભાઈ આ ખરેખર ઝૂંપડાવાળી બેઠા છે તો એની ઉપર દયા રાખી એને વહેલી તકે એમને પાકા મકાન બને, અને હાલમાં ઝૂંપડાવાળી રહી એનો કોઈ આધાર નથી, પુરાવો નથી, તો એને વહેલી તકે પ્લોટ ખાતે કરે એવી મારી વિનંતી છે. ભાવનગરના ભાલ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. અવિરત વરસાદના કારણે ભાલ પંથકના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને વળતર મળે તે અંગે તમામ ગામના સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અતિવૃષ્ટિના કારણે ખેડૂતો સતત પાયમાલ થતા જાય છે, આર્થિક રીતે પણ ખૂબ જ નબળા પડતા જાય છે. અને આ વર્ષે જે ઉમરાળ અને ઘોઘા તાલુકાનો જે આર્થિક નુકસાન જે થયેલું છે ખેતીમાં, તેને સહાય સરકાર કરે છે. તો અમારા જે ભાલના ગામડા છે 21, તેનો પણ સમાવેશ કરવામાં આવે તે માટે અમે તમામ સરપંચો અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. અમારા તાલુકામાં પાલ ખારાપાટ વિસ્તાર આવેલો છે, જે ખારાપાટ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય, ત્રણેય તાલુકા પંચાયતના સદસ્ય અને 2 અન્ય સીટ આવે છે, એ બંને સીટના સદસ્યો સાથે અને સાથોસાથ 21 ગામના સરપંચશ્રીઓ ભાવનગર તાલુકાને અતિવૃષ્ટિ પાક ધોવાણમાં સહાય પેકેજમાં સમાવિષ્ટ કરવામાં આવે. સમાવિષ્ટ કરવા માટે આ તમામ જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય અને સરપંચશ્રીઓ ટીડીઓ ઓફિસે, તાલુકા પંચાયત ખાતે અને કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા પધાર્યા છે. બોટાદ ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની 68 વીઘા જમીનમાં 120 જેટલા પાકા મકાન ચણાઈ જવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ગ્રામ્ય પંચાયત દ્વારા મકાન બનાવી ફાળવી દેવાયા હોવાની વાત છે. ભીમનાથ મહાદેવ મંદિર મહંત મહામંડલેશ્વર આશુતોષ ગિરી ગોસ્વામીએ માલિકીની જમીનમાં સમગ્ર દબાણ મામલે માહિતી આપી હતી, જ્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું. પણ જ્યારે મારી ઉપર મહેસૂલની ઉઘરાણી ચાલુ થઈ એટલે કલેક્ટર સાહેબે અને ડીડીઓ સાહેબે આજથી 14 વર્ષ પહેલાં મારી પાસે આવ્યા કે તમે આના પૈસા ભરી દો, ત્યારે અમે સ્થળ જોવા ગયા, ત્યારે ખબર પડી. એટલે મેં ડીડીઓ સાહેબને અને કલેક્ટરને બેયને કીધું કે આ ગેરકાયદે તમે અમારા કબજો લઈ લીધો, કે ઇનડાયરેક્ટ કલેક્ટર એટલે જિલ્લાના રાજા કહેવાય. એટલે ત્યારથી આ પ્રશ્ન છે અને વારંવાર આપણે સરકારી ઓથોરિટીમાં રજૂઆત કરી છે, પણ કોઈ જવાબ નથી. એને બદલે વધારે મકાનો ગેરકાયદે થતા ગયા છે. અમને સાહેબ પંચાયત રૂબરૂ અમને કાગળ મળ્યા છે અને પંચાયત અમને આયુષ યોજનામાં મકાન બનાવી દીધા છે અને કાયદેસર અમને કાગળ આપ્યા છે ઇન્દિરા આવાસમાં, અને કાયદેસર અમે એમને આપ્યા.
સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક સ્કૂલની બેદરકારી જોવા મળી રહી છે। તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સ્કૂલની બેદરકારી જોવા મળી છે। તો સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સુરતમાં કિડ્સ વર્લ્ડ પ્રી સ્કૂલની બેદરકારી જોવા મળી રહી છે। ભટારા વિસ્તારમાં આવેલી પ્રી સ્કૂલની બેદરકારી જોવા મળી રહી છે। ત્યારે સુરતથી આ સમાચાર જેમાં 2 વર્ષનું બાળક ચાલુ સ્કૂલમાંથી બહાર આવી ગયો છે અને આ સ્કૂલની આ જે પ્રી સ્કૂલ આવેલી છે સુરતમાં તેની બેદરકારી જોવા મળી। જે સ્કૂલ પર કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી તેવું બાળકની માતાનું કહેવું છે। જો બાળકની સાથે જો કોઈ બનાવ બન્યો હોત તો જવાબદારી કોની હોત તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જ્યારે સુરતમાં આવેલી પ્રી સ્કૂલની આ બેદરકારી જોવા મળી રહી છે અને સ્કૂલની બેદરકારી બદલ વાલીઓએ કાર્યવાહી કરવાની માંગ કરી છે। सूरत में किड्स वर्ल्ड प्री स्कूल की बेदरकारी जोवा मળી રહી છે। नाम सूची जैन है, मैं सिटी पार्क अपार्टमेंट बठार में रहती हूँ। मेरा 2.5 साल का बच्चा है, किड्स वर्ल्ड प्री स्कूल में पढ़ता है। कल सुबह उसको 9:30 बजे मैं स्कूल में छोड़ के गई हूँ। उसका स्कूल का समय रहता है 9:30 से 12:30 बजे तक का। मेरे पास 11:15 बजे फोन आया बाहर से किसी तीसरे जने का, आपका बच्चा रोड पे घूम रहा है। फिर उनका फोन आया, आप अपने बच्चे को आके लीजिए। फिर वो बच्चों को स्कूल में छोड़ दिए थे, उसकी बुक में उसका स्कूल का नाम था। ठीक मैं स्कूल में पहुंची तो स्कूल में कैबिन में बाहर गेट पे फिर भी कोई नहीं बैठा था। तो मैम का बोलना है हम 2 मिनट के लिए अंदर गए, बच्चा बाहर निकल के आ गया। तो 2 मिनट में अगर बच्चा बाहर आया है तो बच्चे पहले माले से नीचे उतरा है और 300 मीटर कम से कम वो दूर पहुंचा है। तो उसको 2 मिनट का तो काम है नहीं, वो कम से कम 15 से 20 मिनट, आधे घंटे का कम से कम इतना समय का काम है वो। फिर मैं स्कूल वालों के पास गई, वो बोले नहीं लापरवाही नहीं हुई है, ये गलती है, ऐसे 1 मिनट की गलती हुई। सूरत में आगामी नवरात्रि माटे आयोजकों पर सख्त नियमों लागू थया छे। फायर विभागे आग अकस्मात रोकवा 30 मुद्दानी एडवाइजरी जारी करी छे, जेमां 300 रूपियाना स्टेम्प पेपर पर घटनानी जवाबदारी अमारी एवं सोगंदनामું આપવું ફરજિયાત છે। આયોજકોએ फायर पोलीस ट्राफिक અને કોર્પોરેશનની એનઓસી મેળવવા અરજી કરવી પડશે। મંડપો સ્કૂલ હોસ્પિટલ જ્વલનશીલ ગોડાઉનથી દૂર અને મુખ્ય માર્ગથી 45 મીટરથી વધુ दूर न होवा જોઈએ। प्रवेश द्वार 5 मीटरનું બે ઇમરજન્સી એક્ઝિટ ફાયર એક્ઝિટિંગ્વિશર અને પ્રમાણિત વાયરિંગ ફરજિયાત છે। એલપીજી ફટાકડા અને ખુલ્લી જ્યોત પર પ્રતિબંધ છે અને જો નિયમોનું પાલન ન થાય તો જવાબદારી આયોજકોની રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। આ વખતની નવરાત્રિ રિસ્કી નવરાત્રિ રહેશે। કંઈ પણ ઘટના ઘટશે તો તમામ જવાબદારી આયોજકોની રહેશે। અવનવા નિયમો ગરબાના, નવરાત્રિના, મંડપના, તમામ ગરબાથી લાગતી આ નવરાત્રિના પર્વની ઉપર જે નિયમો પડશે એ આયોજકે ભારી પડી શકે છે। ત્યારે હાલ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ જે હાલ આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, જે રીતના નવરાત્રિમાં દર વર્ષે કંઈક ને કંઈક નિયમ હોય છે, પણ હવે જાણીએ છીએ આપણે કે ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે, તો નવા નિયમો કઈ રીતનું રહેશે, કયો સ્ટેમ્પ पेपर રહેશે, શું કરવામાં આવશે? नवरात्रि में जो गरबा के आयोजक है उसके लिए हमने विशेष एसओपी बनाया हुआ है एक, और उनको 300 रुपये के स्टैम्प पेपर पे एक बाहेदरी देनी पड़ेगी, और जो डायरेक्शन फायर डिपार्टमेंट से दिए जा रहे हैं उनको तो उनको अडॉप्ट करना पड़ेगा। और इसमें हर 15 मीटर के अंतराल पे एक एग्जिट रहेगा, ताकि इमरजेंसी में पब्लिक को निकलने के लिए ज़्यादा ट्रेवल नहीं करना पड़े। और हर एक 100 मीटर पे 200 लीटर का एक बैरल रहेगा पानी से भरा हुआ, फायर एक्सटिंग्विशर रहेंगे, सेफ्टी साइनेजेस लगाना कंपलसरी है, नो स्मोकिंग बोर्ड और इमरजेंसी एग्जिट और इवैक्यूएशन रूट उसका जो है उसका एरो बना रहेगा, बाहर में इवैक्यूएशन रूट का डिस्प्ले रहेगा। और जितने भी लाइसेंसेज है हर एक डिपार्टमेंट के, तो माननीय पुलिस कमिश्नर श्री के जो डायरेक्शन दिया हुआ है उसके अकॉर्डिंग बाहर में सबका लाइसेंस डिस्प्ले होना चाहिए। और जो पब्लिक है उनका एक रोस्टर रहेगा, एक रिकॉर्ड मेंटेन करेंगे सभी आयोजक, और जितना उनको अलाउ करते हैं पुलिस से और उससे ज़्यादा वहाँ पब्लिक नहीं होनी चाहिए। और पब्लिक एड्रेस सिस्टम कंपलसरी है, और वहाँ पे जो भी आयोजक है उनको फायर ट्रेंड मैन पावर वहाँ रखना पड़ेगा। उसका एक हम लोग सर्टिफिकेट लेंगे कि कौन कौन व्यक्ति फायर जो इक्विपमेंट है उसको ऑपरेट कर सकता है, उनका मोबाइल नंबर भी रहेगा, और फायर ब्रिगेड के नंबर वहाँ डिस्प्ले रहेंगे इमरजेंसी में कॉल करने के लिए। और आजू बाजू का जो साइड मार्जिन और फ्रंट मार्जिन, ये सब बैक मार्जिन है, वो सब में
6 मीटर का डिस्टेंस होना चाहिए और मार्जिन होना चाहिए, ताकि ये फायर के जो व्हीकल्स हैं वो आसानी से जा सके वहाँ पे। એટલે ચોક્કસથી કોઈ ક્ષતિ જણાશે તો આ વખતે નવરાત્રિમાં ગરબા આયોજકોએ તૈયાર રહેવું પડશે, નહીં તો આ નવરાત્રિ ઘણી રિસ્કી થવાની છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી હિરલ સાથે।